હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી. આમ તો મેળાઓ બધે ભરાતા હોય છે, પણ પહેલાંના સમયમાં અમારા કાઠિયાવાડી મેળા વખણાતા અને કહેવાતું કે મેળે મેળે તો મારા મન મળ્યા. જ્યાં મેળો ભરાય ત્યાં મહાદેવનું મંદિર હતું. આમ તો આ મંદિર વનવગડામાં નિર્જન જેવું હતું, પણ મહાદેવનું માતમ જબરું હતું. લોકો ભોળાનાથની માનતાઓ માનતા અને માનતાઓ કરવા અહીં આવતા. પણ ગોકુળ આઠમને દિવસે મહાદેવનો મેળો ભરાતો એટલે સમજી લ્યો ને કે જંગલમાં મંગલ થઈ જતું. ચગડોળવાળા, ચવાણા, મીઠાઈવાળા બધા આવી પહોંચતા. બંગડી, ચાંદલા અને છૂંદણાવાળાઓ તો જાણે મેળાની રાહ જોતા હોય તેમ આવી જતા. મેળો હોય પછી તો સાધુ જતી, ઢોંગી, ભિખારી સાના ચૂકે. જ્યોતિષીઓ પણ દુખિયાની દશા જોવા ટીપણા પાથડીને બેસી જતા. જુગારના અડ્ડા જામતા. 3 દિવસ તો ધમા ચકડી રહેતી. તેમાંય વતલે દિવસે તો માનવ મહેરામણ ઘૂઘરી રહેતો કે જોનારાની આખલડી હરખાઈ ઉઠે. હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં માણસો મેળામાં આવી પહોંચતા. દર વર્ષે આવવા છતાં ફરી ફરી આવવાનું મન થયા કરે એવો મેળો છે. એમાંય જુવાન છોકરા છોકરીની તો વાત જ શી કરવી. વર્ષભરનો થાક ઉતારી નવી તાજગી, નવા ઉમંગ હૈયામાં ભરી ઉછળતી ફલાંગો મારતી, ગાતી, નાચતી અને પછી ઘરે પાછી ફરતી. તેમાં આખા ગામમાં વખણાતી હીર પણ મનમાં ને મનમાં મેળાને યાદ કરતી. બીજું તો શું સમજવાનું હોય. સરખી સહેલીઓનો સાદ પડતા નવો સાડલો કાપડું પહેરતા જ નીકળી પડવાનું. હીર શોખીન હતી. હીરના બાપા તેના માટે ભાતીગળ સાડલો લાવ્યા હતા. હીરે સાડલામાં હતું તેવું જ ભરત ભરવા બ્લાઉઝ ભર્યું, મોર ટાંક્યા, આભલા મૂક્યા. ચોમાસામાં હીરને ઘરકામ પણ ઘણું રહેતું. બળદ અને ભેંસની ચાર લાવવાનું, છાણ પાણી કરવાનું, બાપાને ભાત આપવા જવાનું. ભેંસો દૂધણી હતી. કામ ગણવા બેસે તો ક્યાં પાર હતો. આવે તેમ હતો અને કામ કરનારી પૈંડે એકલી હતી. તેના બાપા હીરજીભાઈ તો માંડ ખેતીનું કામ કરી શકતા, પછી ભાર તો ક્યાંથી ઉપાડી શકે. પણ હીરની સ્ફૂર્તિ તો એવી હતી કે ફટાફટ કામ પતાવી દેતી. અધર પગે ચાલતી હોય એવી તો તેની ઝડપ હતી. કામ કરતી જાય અને ગાણું ગણગણતી જાય. ને હીર પણ ઈચ્છતી હતી કે મને પણ નેણાનો નાથનાર કોઈ નાવલિયો મળે તો સારું. એ થનગનતા કેસરિયા ઘોડે બેસીને આવનાર બાલમજીની વાટડી જોતી હતી, પણ જોઈને તેની આંખ હરખાય એવો કોઈ નાવલિયો હજુ સુધી મળ્યો નહોતો. ગઈ આઠમના મેળામાં એવો એક છેલ છોગાડો જોયો હતો. હીર ચગડોળમાં બેસવા જતી હતી ને પેલો નાવલિયો ઉતરતો હતો. તે વખતે બંનેની આંખ મલકાણી હતી. પેલો છોકરો પણ હીરને જોઈ મસ્તીએ ચડ્યો હતો અને હીર જ્યારે ચગડોળમાંથી ઉતરી પછી તો ક્યાં ચાલ્યો ગયો કે છેક સુધી તે ન દેખાણો. પણ આ વર્ષે આઠમના મેળામાં ગમે તેમ કરી તેને પકડી પાડવાનો છે. પોતે વિચારતી હતી કે હું ફૂલ ફગરનો ઘાઘરો પહેરીશ અને રંગરંગીલી ઓઢણી ઓઢીશ અને મોર ભરેલું કાપડું પહેરીશ. કેવું લાગશે એ જોવા અરીસા સામે ઊભી રહી. પણ તેની મંગળી કાકી આડા અવડા વેણ બોલવા ચાલુ કર્યા. આ બે ઘર વચ્ચે ખૂબ ઝઘડો થતો હતો. હીરના પપ્પા હીરજીભાઈ અને તેનો નાનો ભાઈ વરસંગની આંખો લડતી. બે ભાઈઓ વચ્ચે બોલવાનો વ્યવહાર પણ નહોતો રહ્યો ને કાયમ ચણભણાટ થતો. હીરજીની વહુ અંબા મરી ગઈ હતી અને એકની એક દીકરી હીરબાઈ હતી. એટલે વરસંગજીની અને મંગળીની નજર જમીન પર હતી. હીરને કોઈ છોકરો પસંદ નહોતો પડ્યો એટલે તેની કાકી મંગળી મેણા ટોણા માર્યા કરતી. આમ તો બંને કાકી ભત્રીજી વચ્ચે બોલવા વ્યવહાર ન હતો, તોય અબોલાય નહોતા. મંગળી જ્યારે ને ત્યારે ઝેર ઓકતી ને હીર ધુઆં પુઆં થતી, તણખા વેરતી. ક્યારેક બંને વચ્ચે ભડકોય થતો. હીરજી તેની દીકરી હીરને વારી લેતો કે કજિયાનું મુખ કાળું બેટા. થોડા દિવસમાં સાતમ આઠમ આવી. આડોશ પાડોશની છોકરીઓ મેળાની તૈયારી કરવા લાગી. હીરે બહેનપણીઓને ના પાડી કે મારે મેળે નથી આવવું. હીરને ખુદ અંદરથી ડર હતો કે પેલો છેલ છુગાડો મળશે કે નહીં. મેળો માલવા નીકળેલી યુવતીઓ ગીતોથી સીમ ગજવી રહી હતી. સામ સામે ગીતની સ્પર્ધા હોય
તેવું લાગતું હતું. હીર પણ બહેનપણીઓ સાથે મેળામાં પહોંચી ગઈ. હીરે તો ગીત ઉપાડ્યું કે જો બન્યું આજ આવ્યું ને કાલ જાતું રહેશે. આટલો મસ્ત અવાજ સાંભળી લોકોના ટોળે ટોળા એકઠા થયા ને પછી તો ગીતના રંગે પેલા મોટેરાઓ પણ રંગાઈ ગયા. મેઘધનુષ્યના રંગમાં જાણે જળ કોડીને લાવ્યા હોય એવી રંગબેરંગી ભાતીગળ ઓઢણીને સાડલા પહેરીને ઘૂમતી ગોરીઓ મેળાને રંગી રહી હતી. હીરને તો મેળા કરતાંય પેલા છેલ છોગાડામાં વિશેષ રસ હતો. મહાદેવના મંદિરનું હાથ પણ એવું હતું કે જે આવતા તે કંઈ ને કંઈ માગવા આવતા, મનમાં છુપા સંકલ્પો લઈને આવતા. હીરે તો મહાદેવજીને માનતા કરેલી કે મારો જોયેલો પેલો પાતળિયો મળી જાય તો હું આવતા વર્ષે ઘી ચડાવીશ. એટલી વારમાં તો પેલો છોકરો બની ઠનીને મેળામાં આવ્યો. એ આવ્યો ત્યારનો આંખો ઉછાળી ઉછાળીને હીરને જ ગોતતો હતો. બંને સામ સામા મળ્યા, થોડુંક મલક્યા અને મુગ્ધ નયને લજ્જા અને શરમ સંકોચ વચ્ચે છુપી રીતે નિરખી રહ્યા હતા. તે છોકરાનું નામ વીરુ હતું. વીરુ પણ જાણે સ્વયંવરમાં વરમાળા પહેરવા આવ્યો હોય તેમ માથે ફેટો બાંધ્યો હતો. ફેટો બાંધીને આવનારા ઘણા જુવાનિયા હતા, પણ આ છબીલાનું રૂપ, એની છટા જ ન્યારી હતી કે બધામાં તે જુદો તરી આવતો. કેડે ભેટ બાંધી હતી, તેના પર તલવાર લટકતી હતી, એક કાનમાં ડમરો નાખ્યો હતો. તે સમયમાં છોકરા છોકરી મજાક મજાકમાં મેણા મારતા અને હીરે તલવાર જોઈને મેણું માર્યું અને વીરુને ઝાડ લાગી ગઈ. એના નસકોરા ક્રોધથી ફૂલી ઉઠ્યા અને તેના મિત્રને કહ્યું કે તલવારનો રંગ જોવો હોય તો ધીંગાણું થાય ત્યાં જોવા આવજો. મરદાઈના પારખા તો ખાંડાના ખેલ ખેલાતા હોય ત્યાં જોવા મળે, મેળામાં નહીં. હીરને વીરુની મર્દાનગીની વાત ગમી અને તે મલકાઈ. આટલી મુલાકાતમાં તો જાણે બંનેના હૈયા રંગાઈ ગયા. બંને ક્યાં ગામના છે તે એકબીજાને ગીત ગાતા ગાતા ઓળખાણ આપી દીધી. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.